જો મિત્રો આજે આ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો વિડિયો હું ફરીથી બનાવું છું, ફરીથી સમજાવું છું, કારણ કે એની અંદર એક નાના થોડી ક્વેરી રહી ગઈ જે વિદ્યાર્થીઓ એમાં ભૂલ કરતા હતા. તો એ ભૂલ ના થાય એના માટે ફરીથી તમને આ કારણ હું શીખવું છું. ફરીથી જરા ધ્યાનથી સમજજો. તો હવે ચાલો આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. ક્યારે વપરાય? તો રોજિંદી ક્રિયાઓ હોય, ટેવ, આદત હોય, સનાતન સત્ય હોય કે માની લીધેલ સત્ય હોય, આવી ક્રિયાઓને આપણે સાદા વર્તમાન કાળમાં સૂચવીએ. દાખલા રોજિંદી એટલે સવારમાં ઉઠવું, બ્રશ કરવું, સ્કૂલમાં જવું, મંદિર જવું, બરાબર? તો એ રોજિંદી ક્રિયાઓ છે. ટેવ, આદત, બરાબર? દાખલા તરીકે કે રોજ સવારમાં વહેલું ઉઠવું તો એ તમારી સારી ટેવ છે, બરાબર? રોજ મંદિરમાં જવું તો એ ટેવ છે, બરાબર? એના પછી તો સનાતન સત્ય એટલે કે જે હંમેશા માટે સત્ય હોય, બરાબર? એવું એક એક્ઝામ્પલ આપું કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે તો વર્ષો પહેલા સૂર્ય પૂર્વમાંથી ઉગતો તો અત્યારે પણ ઉગે છે ને હવે પછી પૂર્વમાંથી જ ઉગવાનું, બરાબર? તો આ હંમેશા માટે સત્ય છે એટલે એવા વાક્યને આપણે સનાતન સત્ય કહેવાય. એના પછી માની લીધેલ સત્ય. માની લીધેલ સત્ય કોને કહેવાય? તો જે આપણે માની લીધેલું છે. દાખલા તરીકે અહીંયા એક વસ્તુ છે કે આ શું છે? તો આ એક સંજ્ઞા કહેવાય, બરાબર? પણ આપણે એને માની લીધું કે આને કો કહેવાય, બરાબર? આ પણ એક સંજ્ઞા છે પણ આપણે માની લીધું કે આને એક કહેવાય, બરાબર? તો આ માની લીધેલ સત્ય. બીજું કે વિજ્ઞાનના પ્રયોગો દ્વારા આપણે માની લઈએ, બરાબર? કે કોઈ પણ પ્રયોગ થાય, પ્રયોગને છેલ્લે પછી આપણે અવલોકન કરીને છેલ્લે નિર્ણય લઈએ, બરાબર? તો એ માની લીધેલ સત્ય કહેવાય. તો આવી જે ક્રિયાઓ છે એ આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવે. તો હવે એની વાક્ય રચના કેવી રીતના વાક્ય લખશું એની ચર્ચા કરીએ. તો વિધાન વાક્ય કેવી રીતના લખાય? તો કર્તા, મુખ્ય ક્રિયાપદ અને કર્મ, બરાબર? એનું એક્ઝામ્પલ જોઈએ. I speak English. અને બીજું જોઈએ મોહન speaks English. હવે અહીંયા જો ખાસ અહીંયા હું હવે જે ચર્ચા કરવા જઈ રહ્યો છું એમાં જ બધાને પ્રોબ્લેમ થાય છે. ખાલી જગ્યા પૂરતી વખતે ભૂલ આ જ આવે છે તમારી. હવે અહીંયા જો અહીંયા કરતા I speak મુખ્ય ક્રિયાપદ અને ઇંગ્લિશ છે એ કર્મ છે. એ જ રીતના મોહન કરતા speaks, બરોબર? તો મુખ્ય ક્રિયાપદ અને ઇંગ્લિશ એક કર્મ થયું. હવે અહીંયા જો અહીંયા ખાલી માત્ર speak છે, અહીંયા speaks છે, પાછળ s લગાડેલો છે, બરોબર? તો આવું કેમ થયું, બરોબર? તો અહીંયા એક યાદ રાખવા જેવી વસ્તુ છે. તો આ કરતા જોઈએ તો પ્રથમ પુરુષનું છે, બરાબર? અને આ છે એ ત્રીજો પુરુષ છે. જો અહીંયા મેં સર્વનામનો ફોટો એટલા માટે લખી રાખેલો છે, બરોબર? તો હવે જો આ પાછળ એસકેપીએસ કેમ લાગ્યો એનું વિગત ચર્ચા જોઈએ. તો આ ત્રીજો પુરુષ એક વચન છે, બરોબર? he, she અને it. તો અહીંયા જ્યારે પણ વાક્યની અંદર કર્તા હોય એ કર્તા ત્રીજો પુરુષ એક વચન એટલે કે he હોય, she હોય કે it હોય તો મુખ્ય ક્રિયાપદની પાછળ s અથવા તો es પ્રત્યય લાગે. અને s કે es ક્યારે લાગે? તો એના માટે તમારે એક વચનમાંથી બહુવચન બનાવવાના નિયમો સમજવા પડે, બરાબર? તો એના પ્રમાણે તમે બનાવશો તો અહીંયા આ s કે es કેવી રીતના લાગશે એ એમાં આપણે સમજવાનું છે. હવે અહીંયા જુઓ આ કરતા ત્રીજો પુરુષ એક વચન હતું એટલે મુખ્ય ક્રિયાપદ પાછળ s લાગ્યો. પણ અહીંયા આ જે I છે એ ત્રીજો પુરુષ એક વચન નથી પણ શું છે? પ્રથમ પુરુષ એક વચન છે એટલે સ્પીક થયું, બરાબર? પાછળ s કે s લાગ્યો નહીં, બરાબર? તો અહીંયા આ વસ્તુમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે તો એ ધ્યાનમાં રાખવાનું, બરાબર? એના પછી નકાર વાક્યની જોઈશું. તો નકાર વાક્યની રચના છે કર્તા ડુ અથવા તો ડઝ વત્તા નોટ વત્તા કર્મ. હવે અહીંયા બીજું એક કન્ફ્યુઝન થાય છે કે ડુ અને ડઝ તો બેમાંથી એક જ વાપરવાનું છે. તો ક્યારે વાપરવાનું ડુ અને ડઝ ક્યારે વાપરવાનું એની વિગત જોઈ લો. તો ત્રીજો પુરુષ એક વચન છે he, she, it એની સાથે ડઝ વાપરાય, બરાબર?
અને બાકીનું જે છે પ્રથમ પુરુષ આઈ વી, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ they, બરાબર. તો આ જે બાકીના સર્વનામો છે એની સાથે આપણે ડુ વાપરવું, બરાબર. એટલે માત્ર ડઝ નું યાદ રાખવાનું, જ્યારે પણ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય his it હોય ત્યારે એની સાથે ડઝ વપરાય, બરાબર. અને બાકીના બધા જોડે ડુ વપરાય. તો હવે જો કરતા તરીકે આઈ, હવે આઈ કરતા છે એ ત્રીજો પુરુષ એકવચન નથી, પ્રથમ પુરુષ એકવચન છે એટલે આપણે ડુ વાપરીશું, બરાબર. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. એ જ રીતના બીજું વાક્ય જોઈએ, મોહન ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. હવે અહીંયા બીજી એક ભૂલ થવાની શક્યતા છે. શું છે? તો અહીંયા જુઓ, હવે આ ત્રીજો પુરુષ એકવચન હતું એટલે આપણે ડઝ વાપર્યું, બરાબર. પણ ત્રીજો પુરુષ એકવચન હોય, આપણે વિધાન વાક્યની અંદર ચર્ચા કરી કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો મુખ્ય ક્રિયાપદ પાછળ s કે s લાગે. પણ અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે અને ક્રિયાપદની પાછળ s કે s લાગેલું નથી. તો કેમ આવું થયું? તો વાક્યમાં જ્યારે પણ ડઝ વાપરીએ ને ત્યારે ક્રિયાપદની પાછળ s કે s લગાડવાનું નહીં, મુખ્ય ક્રિયાપદ જ રાખવાનું, બરાબર. તો આ કારણમાં મોટામાં મોટી બે ભૂલો થવાની શક્યતા, એક આજે તમને સમજાવ્યું એ, બરાબર, કે મુખ્ય ક્રિયાપદ પાછળ s કે s લાગે એ, અને બીજું કે જ્યારે ડઝ વાપરીએ ત્યારે મુખ્ય ક્રિયાપદ જ વાપરવું, બરાબર. હવે જો પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે ડુ, ડઝ વત્તા કરતા મુખ્ય ક્રિયાપદ કર્મ ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, ડુ આઈ સ્પીક ઇંગ્લિશ, બરાબર. તો અહીંયા કરતા તરીકે આઈ છે પ્રથમ પુરુષ એકવચન એટલે ડુ વાપર્યું, બરાબર. બીજું છે ડઝ મોહન સ્પીક ઇંગ્લિશ. હવે અહીંયા જો મોહન ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે ડઝ વાપર્યું, બરાબર. તો અહીંયા આ કાળની અંદર તમારે આ બે જે તમને કીધું છે એ માહિતી તમારે જોઈ લેવાની અને ભવિષ્યમાં આની ભૂલ ના પડે એ માટે તમારે થોડીક પ્રેક્ટિસ કરવાની. હવે જો આગળ કે કાળ સૂચક શબ્દો, એટલે કે આ કાળ ઓળખવા માટે વાક્યમાં આવા શબ્દો જ્યારે પણ દેખાય ત્યારે સમજવાનું કે આ સાદો વર્તમાન કાળ છે. પહેલા કહ્યું છે ઓલવેઝ, હંમેશા, સમટાઈમ્સ, કેટલીક વાર, કોઈક વાર, ઓફન, ક્યારે, યુઝ્યુઅલી એટલે કે સાધારણ રીતે, સામાન્ય રીતે, એવરીડે એટલે દરરોજ. જો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની માહિતી મેળવીએ, બરાબર, વાક્ય કેવી વાક્યના પ્રકાર પણ જોઈએ અને એની વાક્ય રચના પણ જોઈએ. હવે અહીંયા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. તો પહેલાનું એક્ઝામ્પલ છે હી ખાલી જગ્યા સ્ટોરી બુક એવરીડે કૌંસમાં છે રીડ. હવે ચલો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? તો હવે એના માટે આપણે વાક્ય પહેલા જોવાનું કે વાક્ય કેવા પ્રકારનું છે, વિધાન છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે, બરાબર. તો અહીંયા જોઈએ તો પહેલા પેલું જોવાનું છે વાક્યનો પ્રકાર. તો આ વાક્ય વિધાન છે, બરાબર. વાક્યમાં નોટ નથી કે નથી પ્રશ્નાર્થ છે, બરાબર, એટલે વિધાન વાક્ય છે. તો હવે વિધાન વાક્યની વાક્ય રચના સમજવાની આપણે કે શું છે. તો વિધાન વાક્યની વાક્ય રચના હતી કર્તા વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ, બરાબર. તો અહીંયા જો હી તો કરતા છે. હવે અહીંયા શું લખવાનું હતું? તો મુખ્ય ક્રિયાપદ આ કર્મ છે. તો રીડ નું ક્રિયાપદ શું થશે? મુખ્ય ક્રિયાપદ એ લખવાનું છે. પણ બીજી એક વસ્તુ યાદ રાખવાની છે આમાં કે કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે મુખ્ય ક્રિયાપદ પાછળ s કે s લાગશે, બરાબર. એટલે અહીંયા જો he reads story book every day, બરાબર. જવાબ અહીંયા થશે reads. આગળ જો બીજી ખાલી જગ્યા the children always ખાલી જગ્યા in a queue, બરાબર, કૌંસમાં છે stand. તો હવે અહીંયા જો આ પણ કેવા પ્રકારનું વાક્ય છે? વિધાન, બરાબર. વાક્યમાં નોટ નથી અને ક્વેશ્ચન માર્ક નથી એટલે વિધાન વાક્ય છે. હવે અહીંયા વિચારો કે કર્તા તરીકે the children, આ તો કાળ સૂચક શબ્દ છે. હવે અહીંયા આપણે લખવાનું રહે છે મુખ્ય ક્રિયાપદ. તો મુખ્ય ક્રિયાપદ તરીકે stand છે, બરાબર.
તો અહીંયા સ્ટેન્ડ તો લખશું, પણ હવે અહીંયા જો ધ ચિલ્ડ્રન તો એ ત્રીજો પુરુષ એકવચન છે. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યય લગાવવો પડે, પણ અહીંયા જુઓ ત્રીજો પુરુષ એકવચન નથી, બહુવચન છે. બરાબર. જો ચાઇલ્ડ હોત તો એકવચન થાય તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગે. બરાબર. પણ ચિલ્ડ્રન છે, બહુવચન છે, એટલે ક્રિયાપદની પાછળ કશું લાગશે નહીં, એટલે ક્રિયાપદ બેઠું આવશે. બરાબર. એટલે જવાબ થશે ધ ચિલ્ડ્રન ઓલવેઝ સ્ટેન્ડ ઇન અ ક્યુ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. સોહમ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા મેંગો કૌંસમાં છે એક. હવે અહીંયા જો વાક્યનો પ્રકાર, તો વાક્યનો પ્રકારમાં જોવા જઈશું તો નોટ છે એટલે નકાર વાક્ય. નકાર વાક્ય હોય તો નકાર વાક્યનું આપણે હતું વાક્ય રચના હતી કરતા ડુ અથવા તો 10 વત્તા નોટ. બરાબર. તો હવે જો અહીંયા કે નોટ, તો નોટ ની પહેલા શું લખવાનું છે? ડુ અથવા તો 10. બરાબર. તો અહીંયા વાક્યમાં શું હશે? ડુ અથવા તો 10. તો હવે એના માટે પણ મેં તમને સમજાવેલું છે ડુ ક્યારે વપરાય, 10 ક્યારે વપરાય. હવે અહીંયા જો કરતા શું છે? ત્રીજો પુરુષ એકવચન છે. બરાબર. ત્રીજો પુરુષ એકવચન છે માટે અહીંયા 10 આવશે. બરાબર. એટલે સોહમ ડઝ નોટ. હવે જો અહીંયા ખાલી જગ્યા છે એની અંદર આપણે શું લખવાનું છે? તો મુખ્ય ક્રિયાપદ. બરાબર. તો મુખ્ય ક્રિયાપદ છે ઈટ, તો ઈટ નું ઈટ જ રહેશે. બરાબર. ડઝ અહીંયા બોલે ત્રીજો પુરુષ એકવચન છે, અહીંયા એસ કે એસ લાગશે નહીં, ઈટ્સ નહીં થાય. બરાબર. અહીંયા ડઝ વાપર્યું છે એટલે મુખ્ય ક્રિયાપદ જ વાપરવાનું. એટલે સોહમ ડઝ નોટ ઈટ મેંગો. એ ચોથું ઉદાહરણ જુઓ. દે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધેર હોમવર્ક કૌંસમાં છે રાઈટ. હવે અહીંયા જો નોટ ની પહેલા શું લાગશે? તો ડુ અથવા તો ડઝ. ત્રીજો પુરુષ એકવચન નથી. બરાબર. ત્રીજો પુરુષ બહુવચન છે એટલે અહીંયા લાગશે નોટ. બરાબર. એટલે સોરી ડુ લાગશે. બરાબર. એટલે ડુ નોટ અને અહીંયા મુખ્ય ક્રિયાપદ આવશે એટલે રાઈટ. બરાબર. દે ડુ નોટ રાઈટ ધેર હોમવર્ક. પાંચમું ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટી એવરેજ અને ક્વેશ્ચન માર્ક છે એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની રચના તો પહેલામાં પહેલું ડુ અથવા તો ડઝ વત્તા કરતા વત્તા મુખ્ય ક્રિયાપદ વત્તા કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થી. બરાબર. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? તો પહેલી ખાલી જગ્યામાં ડુ અથવા તો ડઝ આવશે. તો હવે એ લખવા માટે આપણે કરતા જોઈશું. તો કરતા વી છે એટલે પ્રથમ પુરુષ બહુવચન એટલે આપણે એની સાથે શું વાપરીશું? ડુ. બરાબર. એટલે ડુ વી ખાલી જગ્યા. તો ખાલી જગ્યાની અંદર જો કરતા પછી શું છે? મુખ્ય ક્રિયાપદ લખવાનું છે. ક્રિયાપદ છે ડ્રિંક. બરાબર. એટલે અહીંયા ડ્રિંક નું ડ્રિંક લખવાનું. એટલે જવાબ થશે ડુ વી ડ્રિંક ટી એવરી ડે. બરાબર. એ જ રીતના છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા છે ખાલી જગ્યા ધ હાઉસ કૌંસમાં છે ક્લીન. તો હવે અહીંયા જો આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પહેલામાં પહેલું ડુ અથવા તો ડઝ લખવાનું. વાક્ય રચના જોવાની તો ડુ કે ડઝ. તો એ મૂકવા માટે આપણે કરતા જોવાનું. કરતા છે સી, ત્રીજો પુરુષ એકવચન છે માટે ડઝ આવશે. તો ડઝ સી ક્રિયાપદ લખી દેવાનું છે ક્લીન. ડઝ સી ક્લીન ધ હાઉસીસ અરે સોરી હાઉસ. બરાબર. તો અહીંયા આપણે આ ખાલી જગ્યા